નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રાધ્યાપક હાર્દિક એમ ગોહિલ SYBS M3 પેપર 5ના અભ્યાસક્રમમાં આ વર્ષે 2020-21ની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિજ્ઞાન શાકુંતલની પસંદગી કરવામાં આવી છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન શાકુંતલના નાંદી શ્લોકનો અનુવાદ અને એની થોડીક સમજૂતી વિશે આજે આપણે જાણીશું. આશા રાખું છું કે આપને આ પ્રયત્ન અને આ માહિતી અભ્યાસમાં ઉપયોગી થાય. કાલિદાસે પોતાના દર્શન મુજબ, પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ મુજબ દરેક મહાકાવ્ય અને નાટકની શરૂઆતમાં પોતાના ઈષ્ટ દેવતાની સ્તુતિ કરી છે. અને ખાસ કરીને નાટકોમાં કાલિદાસે પોતાની નજરે જે શિવને જોયા છે એ શિવને આપણી સામે મૂકવાનો પ્રયાસ કાલિદાસે કર્યો છે. અને કાલિદાસની નજરે શિવ તત્વ એટલે શું એ અભિજ્ઞાન શાકુંતલના આ પ્રથમ શ્લોકમાં એટલે કે નાંદી શ્લોકમાં નિરૂપણ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ શ્લોકની ચર્ચા કરીશું. શ્લોક તમારી સ્ક્રીનની સામે તમને દેખાતો જ હશે. સર્ગધરા છંદમાં એટલે 21 અક્ષરનો છંદ છે. આ 4 ચરણ છે. તો આ છંદની અંદર કાલિદાસે શિવની જે પ્રત્યક્ષ અષ્ટમૂર્તિ છે, પ્રત્યક્ષ એટલે જેને તમારી ઇન્દ્રિયો દ્વારા તમે એને સન્નિકર્ષમાં અનુભવી શકો છો, એવી 8 પ્રકારની મૂર્તિઓ શિવની જે છે એ કાલિદાસે આપણને અહીંયા બતાવી છે. પહેલાં હું આખો શ્લોક વાંચી જાઉં અને પછી તમને એનો શબ્દશઃ અનુવાદ કરું. યા સૃષ્ટિ સ્રષ્ટુરાદ્યા વહતી વિધિહુતમ યા હવિર્યા ચ હોત્રી યે દ્વે કાલમ વિદત્તઃ શ્રુતિ વિષયગુણા યા સ્થિતા વ્યાપ્ય વિશ્વમ યામાહુઃ સર્વબીજપ્રકૃતિરિતિ યયા પ્રાણિનઃ પ્રાણવन्तઃ પ્રત્યક્ષાભિઃ પ્રપન્નસ્તનુભિરવતુ વસ્તાભિરષ્ટાભિરીશઃ. આ એક આખો આપણે એનો પાઠ કર્યો. હવે એને શબ્દશઃ સમજીએ. યા સૃષ્ટિ, સૃષ્ટિ એટલે રચના, સર્જન. કોની રચના, કોનું સર્જન? તો કે સ્રષ્ટુઃ, સર્જન કરનાર જે છે એના માટે વાપરેલો શબ્દ છે એટલે બ્રહ્મા. સૃષ્ટિનું સર્જન જેણે કર્યું છે તે બ્રહ્મા. યા એટલે જે, આદ્ય એટલે સૌથી પ્રથમ. એટલે બ્રહ્માએ જે સૌથી પહેલી સૃષ્ટિનું નિર્માણ કર્યું, એટલે કે બ્રહ્માએ જે સૌથી પહેલાં જેનું સર્જન કર્યું તે એટલે જળ, જેને આપણે પાણી તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એક ખાસ વાત નોંધવાની કે કાલિદાસે અહીંયા એક પણ અષ્ટમૂર્તિના નામ લીધા વગર, એટલે કે જે ભૌતિક કે બ્રહ્માંડમાં પ્રત્યક્ષ દેખાતા એવા શબ્દ કે જે શિવની અષ્ટમૂર્તિમાં એનું સ્થાન છે, એવા એક પણ શબ્દનો નામ લીધા વગર ઉલ્લેખ એણે આ શ્લોકમાં કર્યો છે. એટલે ગુજરાતીમાં કે આપણે વ્યવહારમાં જે શબ્દ સમૂહ માટે એક શબ્દની જે વિભાવના છે અથવા એક પ્રકારની વ્યવસ્થા છે, એ જ વ્યવસ્થાને કાલિદાસે અહીંયા આપણને બતાવી છે. અને બીજી રીતે કહીએ તો સંસ્કૃત સાહિત્યમાં શબ્દનું નિર્વચન આપવાની પરંપરા જે યાસ્કે શરૂ કરી છે, એ જ પરંપરાને કાલિદાસે પોતાની રીતે શબ્દના નિર્વચન આપવાનો પ્રયાસ આ શ્લોકમાં કર્યો છે. એટલે એનો આ અભિનવ પ્રયાસ છે. એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દનો પ્રયોગ જોઈએ તો 8 શબ્દો અહીંયા આપ્યા છે. એટલે અને શબ્દના નિર્વચન, નિર્વચન એટલે જે શબ્દની ચર્ચા કરવામાં આવે છે એના વિશે સંપૂર્ણ માહિતી આપવી, એનો અર્થ થાય નિર્વચન, જેને નિરુક્તિ પણ કહેવામાં આવે છે. તો કાલિદાસ સૌથી પહેલાં જે શિવની અષ્ટમૂર્તિમાં પ્રથમ સ્થાન આપે છે એનું નામ છે જળ. તો બ્રહ્માએ જેનું સૌથી પહેલાં સર્જન કર્યું એ જે તત્વ હતું એ જળ છે. પછી છે વહતી વિધિહુતમ યા હવિહિ,
જેને વિધિપૂર્વક આપેલી આહુતિ વડે, હવિ એટલે આહુતિ, એને જે ધારણ કરે છે, વહતી એટલે વહન કરે છે અથવા ધારણ કરે છે. વિધિપૂર્વક એટલે વિધિહુતમ, એટલે આમ યજ્ઞમાં સિસ્ટમેટિક રીતે પરંપરામાં વિધિપૂર્વક જેને ધારણ કરવામાં આવે છે એવી જે મૂર્તિ છે, એટલે હવિ એટલે અગ્નિ. તો આ બીજી જે મૂર્તિનું નામ છે અથવા બીજા જે તત્વનું નામ છે એ છે અગ્નિ. તો યા હવિહિ વિધિહુતમ વહતી, જે વિધિપૂર્વક આપેલી આહુતિનું વહન કરે છે, એટલે કે તમે જે કઈ યજ્ઞ સામગ્રી યજ્ઞમાં નાખો છો અને એનું વહન કરે છે, સ્વર્ગ સુધી લઈ જવાનું, એ જે તત્વ છે એનું નામ છે અગ્નિ. ત્રીજી મૂર્તિની વાત કરે છે યાચ હોત્રી. હોત્રી એટલે જોહોતી એવા ક્રિયાપદ વાચક શબ્દમાંથી બનેલો આ શબ્દ છે, સ્ત્રીલિંગ છે. હોત્રી એટલે યજમાન, યજ્ઞ કરનાર, જે યજમાનનું સ્વરૂપ છે એ શિવની ત્રીજી મૂર્તિ છે. એટલે યાચ હોત્રી એટલે ત્રીજું તત્વ શબ્દ સમૂહ માટે મેં કીધું એમ આ ત્રીજું નિર્વચન આપણને પ્રાપ્ત થયું. પછી શબ્દ છે યે દ્વે કાલમ વિધત્તઃ શ્રુતિ વિષય ગુણા. જે બે એટલે યે દ્વે, જે બે કાલમ વિધત્તઃ સમયનું વિભાજન કરે છે, એટલે એક દિવસ અને રાત્રિ એવા બે વિભાગમાં જે સમયનો એટલે કે કાળ એનું જે નિર્માણ કરે છે તે બે તત્વ એટલે સૂર્ય અને ચંદ્ર. તો આ શિવજીની બીજી બે મૂર્તિ છે જે પ્રત્યક્ષ છે. સૂર્ય અને ચંદ્રને તમે હું જોઈ શકીએ છીએ, અગ્નિને જોઈ શકીએ છીએ, યજમાનને પણ જોઈ શકીએ છીએ અને જળને પણ આપણે જોઈ શકીએ છીએ. તો યે દ્વે કાલમ વિધત્તઃ સમયનું જે બે ભાગમાં વિભાજન કરે છે તે સૂર્ય અને ચંદ્ર પણ શિવની અષ્ટમૂર્તિ છે. પછી કહે છે શ્રુતિ વિષય ગુણાયા સ્થિતા વ્યાપ્ય વિશ્વમ. જેનો ગુણ કર્ણેન્દ્રિયનો વિષય હોય તે, અને જે સ્થિતા વ્યાપ્ય વિશ્વમ, જે સંપૂર્ણ વિશ્વને વ્યાપીને રહે છે તે બીજી મૂર્તિ છે જેનું નામ છે આકાશ. જે અનંત છે એ શબ્દરૂપી ગુણ જેનો વિષય છે, એટલે કર્ણેન્દ્રિયનો વિષય શબ્દ છે અને એ જેનો ગુણ છે અને એ જે વ્યાપીને રહે છે શબ્દ, એ જે જગ્યા છે અથવા જે તત્વ છે એનું નામ છે આકાશ. તો તમે જુઓ કે કેવડો મોટો શબ્દ સમૂહ આપણને આપ્યો કાલિદાસે. યા સ્થિતા વ્યાપ્ય વિશ્વમ શ્રુતિ વિષય ગુણાહ, એમ સ્ત્રીલિંગ શબ્દ વાપર્યો છે કારણ કે મૂર્તિ જે શબ્દ છે એ સ્ત્રીલિંગમાં આવે છે અને અહીંયા કાલિદાસે એના માટે સ્ત્રીલિંગ શબ્દ વાપર્યો છે. એટલા માટે એના જે વિશેષણો છે એ પણ સ્ત્રીલિંગ શબ્દ ધરાવનારા છે. પછીનો બીજો શબ્દ છે યામાહુ સર્વબીજ પ્રકૃતિ ઇતિ. યામ એટલે જેને, આહુ એટલે કહેવામાં આવી છે અથવા કહે છે. શું? તો કે સર્વબીજ પ્રકૃતિ, જેને સર્વ પદાર્થોનું મૂળ કારણ કહેવામાં આવે છે. એટલે કે સંપૂર્ણ ચરાચર સૃષ્ટિ જેમાંથી નિર્માણ પામી છે એ મૂળ કારણ, એટલે બીજ પ્રકૃતિ શબ્દ. મૂળ પ્રકૃતિ સાંખ્યકારિકામાં વપરાયો છે, કાલિદાસે અહીંયા સર્વબીજ પ્રકૃતિ એવો શબ્દ વાપર્યો છે અને એનો અર્થ થાય છે પૃથ્વી. એટલે પૃથ્વી માટે જે શબ્દ સમૂહ પસંદ કર્યો એ છે સર્વબીજ પ્રકૃતિ. એટલે પૃથ્વી તત્વ એ બાકીના બધા પદાર્થોનું મૂળ કારણ છે. ત્યાર પછીની બીજી મૂર્તિની વાત કરે છે યયા પ્રાણીનઃ પ્રાણવંતઃ, જેને લીધે અથવા જેના દ્વારા પ્રાણીઓ પ્રાણધારી બને છે. પ્રાણીનઃ પ્રાણવંત. તમે જુઓ પદલાલિત્ય પણ કેવું સરસ છે. આ પણ કાલિદાસનું કવિત્વ આપણને જોવા મળે છે. એટલે પ્રાણીઓ જેનાથી પ્રાણવાન બને છે તે, એટલે વાયુ નામની બીજી મૂર્તિ, એ પણ શિવની અષ્ટમૂર્તિમાં એનું સ્થાન છે. તો આવી આપણને 8 મૂર્તિઓ ગણાવી. ફરી નોંધી લઈએ: જળ, અગ્નિ,
યજમાન, સૂર્ય, ચંદ્ર, આકાશ, પૃથ્વી અને વાયુ. જેને ગીતામાં શ્રી કૃષ્ણએ વિભૂતિ યોગમાં અને એમાં પણ આ બધાનું સ્થાન આપ્યું છે. એ જ વાત કાલિદાસે આપણને શિવની અષ્ટમૂર્તિ દ્વારા પણ બ્રહ્મનું કે શિવનું જે પ્રત્યક્ષ સ્વરૂપ છે એને સમજાવી આપ્યું છે. અને છેલ્લી લીટી હવે જોઈએ આપણે તો તનુભિઃ આ મુખ્ય શબ્દ છે. તનુભિઃ એટલે આ શરીર દ્વારા, આ મૂર્તિઓ દ્વારા. હવે એના વિશેષણો છે. પ્રત્યક્ષાભિઃ આ 8 મૂર્તિ કેવી છે તો કે પ્રત્યક્ષ છે. પ્રપન્ન એટલે પ્રત્યક્ષ આપણને દેખાય છે, અથવા તો આ 8 મૂર્તિથી જે યુક્ત છે, પ્રપન્ન થયેલા છે, જે જોડાયેલા છે તેવા. અવતુ એટલે રક્ષણ કરો, એ આજ્ઞાર્થનું ક્રિયાપદ છે. વહ કોનું તો કે તમારું, પ્રેક્ષકનું, ઓડિયન્સનું, સમાજનું. તાભિઃ એટલે તે, અને અષ્ટાભિઃ એટલે તમે જો આ વિશેષણ છે. તનુભિઃ એનું વિશેષણ, પ્રત્યક્ષાભિઃ એનું વિશેષણ, તાભિઃ એનું વિશેષણ, અષ્ટાભિઃ એટલે તે 8 પ્રત્યક્ષ મૂર્તિઓથી પ્રપન્ન યુક્ત. ઈશ એટલે શિવ. વહ અવતુ તમારું રક્ષણ કરે. તો આ રીતે એનો અન્વય આપણે જોયો અને આખો શ્લોકાર્થ સમજવાનો પ્રયાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત એટલું સરળ છે કે તમે આમ વાંચતા જાઓ ને તમે થોડુંક આમ આગળ વિચારો તો તમને સ્વાભાવિક તરત જ એ શ્લોકનો અર્થ સમજાઈ જાય. અને જો કે કાલિદાસ તો સંવેદનશીલ કવિ છે અને કવિત્વ એની રગે રગમાં ભરેલું છે. એવા કવિનું આપણે અભિજ્ઞાન ભણવાના છીએ. આ શરૂઆતમાં તમને શ્લોકનો અનુવાદ કઈ રીતે કરવો, શ્લોકના શ્લોકાર્થને કઈ રીતે સમજવો, એમાં તમને માર્ગદર્શન મળે એટલા માટે આજે આપણે આ એક શ્લોક વિશે સમજવાનો પ્રયાસ કર્યો છે. થેન્ક યુ વેરી મચ. હું અહીંયા સુધી મારી વાત પૂરી કરું. અસ્તુ.